અતુલમાં સાસુ જમાઈ નાણાં સંબંધમાં જમાઈએ સાસુને વાડીમાં લઈ જઈ શું કર્યું કે પોલીસ જમાઈને દબોચ્યો। અતુલમાં મહિલાના ચકચારી કેસનો ભેદ ઉકેલાયો હતો। વલસાડ અતુલ રેલવે સ્ટેશન નજીક આવેલી વાડીમાંથી હાથ પગ બાંધેલી હાલતમાં મહિલાની ડિકમ્પોઝ હાલતમાં લાશ મળવાના ગુનાનો વલસાડ પોલીસે ગણતરીના કલાકમાં પર્દાફાશ કર્યો છે। વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજા સહિત ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। આ હત્યા પાછળ સાસુ અને જમાઈ વચ્ચેના આડા સંબંધો તેમજ કૌટુંબિક કલેશ જવાબદાર હોવાનું સામે આવ્યું છે। વલસાડ એલસીબી અને સ્થાનિક પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકમાં આરોપી જમાઈની ધરપકડ કરી લીધી હતી। ઘટનાની ગંભીરતાને જોતા વલસાડ રૂરલ પીઆઈ એસ.એન. ગઢુએ સોશિયલ મીડિયા અને સ્થાનિક ગ્રુપોમાં મૃતકના ફોટા તેમજ વિગતો મોકલી ઓળખ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। ટૂંક સમયમાં જ મૃતકની ઓળખ 60 વર્ષીય માયાદેવી પિતાંબર રાવત તરીકે થઈ હતી। તેઓ હરિયા વિસ્તારમાં આવેલા મહેશ પાર્ક બચ્ચાભાઈની ચાલીમાં રહેતા હતા અને અતુલ કંપનીમાં મજૂરી કામ કરતા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક સાસુ માયાદેવીને તેના જમાઈ વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો। આ અનૈતિક સંબંધોની જાણ થતાં દીકરીએ પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા। છૂટાછેડા બાદ જમાઈ અન્ય યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા હતા। જમાઈના બીજા લગ્ન થતાં સાસુ અને જમાઈ વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડાઓ થવા લાગ્યા હતા। આ અદાવતમાં જમાઈએ સાસુની હત્યાનો પ્લાન ઘડ્યો હતો। તે સાસુને અતુલ સ્ટેશન નજીક અવારું વાડીમાં લઈ ગયો હતો અને ત્યાં હાથ પગ બાંધીને હત્યા નિપજાવી હતી। હત્યા બાદ લાશ સડી જાય અને પુરાવાનો નાશ થાય તે હેતુથી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। વલસાડ એલસીબી અને રૂરલ પોલીસની ટીમ સીસીટીવી ફૂટેજ, મોબાઈલ લોકેશન અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરીને હત્યારા જમાઈને ઘેરી લીધો હતો। વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ કરાવી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 16મી મેના રોજ આશરે બપોરે 4 વાગ્યાની આસપાસ વલસાડ રૂરલ પોલીસની અંદર કોલ આવેલ કે અતુલની જે ઘાસિયાવાડી છે રેલવે કરનાળાની બાજુમાં ત્યાં કોઈ અજાણી સ્ત્રીની લાશ પડી છે જે પહોવાયેલી હાલતમાં હોય, ગંધ મારતી હોય। ત્યાં જઈને પોલીસે તપાસ કરતાં એક સ્ત્રી જે અજાણી સ્ત્રી હતી કે જેની લાશ હતી જે થોડી ડિકોમ્પોઝ થવાની ચાલુ થઈ હતી। તો એને સાડીથી એના હાથ પગ બાંધેલા હતા અને એને થોડું માથામાં થોડી ઈજા હતી અને લોહી હતું। તો તે બાબતે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ કલમ 103(1) મુજબનો ગુનો દાખલ કરી અને તપાસ છે એ સિનિયર પીઆઈ સંભાળી લીધેલી હતી। વત્તા આ અજાણી સ્ત્રીની લાશ હોય એ ગુનોને ડિટેક્ટ કરવા માટે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન ઉપરાંત એલસીબીની અલગ અલગ ટીમો બનાવી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। અને તે અનુસંધાને આ જે અજાણી સ્ત્રીના જે મૃતદેહના ફોટો છે એ આજુબાજુની અંદર વિસ્તારમાં લઈને સર્ચ કરતાં આ જે સ્ત્રી છે એ માયાદેવી પાસવાન તરીકેની ઓળખ થતી થઈ હતી, જે અતુલની અંદર ગાર્ડનર તરીકે કોન્ટ્રાક્ટની છૂટક મજૂરી કરતી હતી। જે મહિલાની ઓળખ થતાં મહિલાના વિશે થોડી એની જીવનચર્યા વિશે પૂછપરછ કરવામાં આવી તો થોડું જાણવા મળ્યું કે ભોજ પાસી કે જે એમના પૂર્વ જમાઈ હતા એની આવરો બેનના ત્યાં રહેતો હતો। તો એ બાબતમાં થોડી વધારે તપાસ કરતાં અને ટેકનિકલ એનાલિસિસના આધારે ખબર પડી અને ભોજ પાસવાનને અત્યારે વલસાડ ખાતે જ હોય એને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો અને જે પૂછપરછ દરમિયાન એને પોતાનો ગુનો કબૂલ કર્યો હતો। સમગ્ર ઘટના એ રીતની હતી કે જે આરોપી છે ભોજ પાસી એના લગ્ન જે મરણ જનાર છે માયાદેવી એમની મોટી દીકરી સાથે થયેલા હતા 2023ની અંદર। ત્યારબાદ એ લોકો બોઈસર મુંબઈ ખાતે રહેતા હતા અને એ દરમિયાન મરણ જનાર અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધો ફાળવ્યા હતા, એટલે કે સાસુ અને જમાઈ વચ્ચે પ્રેમ સંબંધો થયા હતા। આ બાબતની જાણ એની દીકરીને થતાં દીકરી પોતાના વતન મૂળ ઉન્નાવ ચલી ગઈ હતી અને બંને વચ્ચે પતિ પત્ની છૂટાછેડા લઈ લીધા હતા 8 મહિનાની અંદર। ત્યારબાદ છે મરણ જનાર છે એ અહીંયા અતુલની બાજુ હરિયા ગામમાં આવી અને રહેતા હતા અને છૂટક મજૂરીને ગાર્ડનરનું કામ કરતા હતા। આ દરમિયાન પણ જે આરોપી છે એ પોતે પ્લમ્બિંગનું કામ કરે છે અને રેલવે કોન્ટ્રાક્ટરની અંદર સાથે પેટા મારીને કામકાજ કરતો હતો અને એના અલગ અલગ જ્યારે કોન્ટ્રાક્ટ તરીકે વિશ્વમાં મળતા હોય ત્યારે વલસાડ વગેરે અલગ જગ્યાએ જઈ અને પ્લમ્બિંગનું કામ કરતો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।